હેલો, જય શ્રી કૃષ્ણ. આજે બનાવશું છોલે ભટુરે. આ છોલે ભટુરામાં મેંદો અને આથો લાવ્યા વગર ભટુરા ફૂલેલા બનાવશું અને છોલેમાં ઘરના જ મસાલા વાપરી અને ટેસ્ટી એવું છોલે શાક બનાવશું. આ છોલે ચણાનું શાક 15 થી 17 વ્યક્તિ માટે બનાવવાનું છે. તો 500 ગ્રામ છોલે ચણા લઈ અને ધોઈ અને 5 કલાક માટે તેને ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. જો કેવા સરસ પલળી અને એકદમ સરસ થઈ ગયા છે. હવે તેને પ્રેશર કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું ને તે થોડું ગરમ થઈ ગયું છે. તેમાં ચણા એડ કરી દીધા છે. હવે તેની અંદર આપણે ફ્લેવર અને કલર લાવવા માટે આપણે ચા અને તજ લવિંગની પોટલી વાળી અને તેની અંદર મૂકી અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 વિસલ થવા દેશું. અને મારા ઘરે તો 5 વિસલમાં ચણા સરસ બફાઈ જાય છે. કોઈના પ્રેશર કુકર એવું હોય ફટાફટ વિસલ થઈ જતી હોય છે, કોઈમાં લાંબો ટાઈમ લાગતો હોય છે. તો તે પ્રમાણે ચણા બાફી લેવાના. હવે ભટુરે માટે આપણે પૂરીનો લોટ બાંધી તેવો જ લોટ બાંધવાનો છે. 4 કપ ઘઉંનો નોર્મલ રોટલી બનાવતા હોય તે લોટ લીધેલો છે. તેમાં 2 ટેબલસ્પૂન તેલ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પરફેક્ટ લોટ બાંધી લઈશું. આ લોટમાં મુઠ્ઠી પડતું મોણ નથી દેવાનું. ઓછું મોણ રાખશો તો પણ ભટુરા ફૂલી અને સરસ અને એકદમ સોફ્ટ થાય છે. તો વધારે મોણ હશે તો ફૂલી અને ફૂટી જાય છે. તો આ રીતનું મોણ દઈ અને આપણે એક સરસ પરફેક્ટ લોટ બાંધી લઈશું. 4 કપ લોટ કે વજનની હિસાબે જોઈએ તો કિલોગ્રામ લોટમાં 500 ml પાણીની જરૂર પડશે. વધારે પાણી એડ કરશો તો એકદમ સોફ્ટ લોટ થઈ જશે. ઓછું પાણી હશે તો હાર્ડ થશે. આ એકદમ પરફેક્ટ લોટ બંધાશે. હવે આ પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે અને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું. હવે શાકના ગ્રેવીની તૈયારી કરી લઈશું. 70 ગ્રામ આદુ, 80 ગ્રામ લસણની કળી. હવે તેની પેસ્ટ બનાવી લઈશું. ₹300 ગ્રામ કાંદા, 700 ગ્રામ ટમેટા. કાંદાના ટુકડામાં આ 3 લીલા મરચાંના ટુકડા નાખીશું અને તેની ગ્રેવી બનાવીશું. હવે ટમેટાની પણ પ્યુરી બનાવી લઈશું. 5 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે. હવે આપણે ચેક કરી લેશું આપણા ચણા બફાણા છે કે નહીં. જો આ રીતના એકદમ સરસ અને સોફ્ટ બફાઈ જવા જોઈએ. આ રીતના બફાયેલા હશે તો શાક ખાવામાં મજા આવશે અને સરસ બનશે. હવે વઘાર માટે 1/2 કપ તેલ ગરમ કરવા મૂકી દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. તેમાં 2 તજના ટુકડા, 3 લવિંગ અને 1/2 ટીસ્પૂન રાઈ નાખીશું. 1 ટીસ્પૂન જીરું, 2 તેજપત્તા, 1/4 ટીસ્પૂન હિંગથી વઘાર રેડી કરીશું. હવે આ વઘાર પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તેમાં કાંદા અને મરચાંની પેસ્ટ એડ કરી અને તેને સાતળશું. કાંદા મરચાંની પેસ્ટ સાતળાઈ ગઈ છે. હવે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને તેને પણ સાતળશું અને તેને ચલાવતા જ રહેવાનું છે. આદુ લસણની પેસ્ટ એકદમ બારીક હોય છે અને તે નીચે ચીપકે છે અને એ ચીપકશે તો શાકનો સ્વાદ ફેરવી નાખશે. એટલે આ પ્રોસેસમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આદુ લસણની પેસ્ટ એકદમ પરફેક્ટ સાતળાઈ ગઈ છે. હવે તેમાં ટામેટો પ્યુરી એડ કરી અને તેને પણ સાતળશું. ટમેટા પ્યુરીને સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે તેને કવર કરી અને કૂક થવા દેવાની છે. ખુલ્લે પણ થોડી ક્વોન્ટિટીમાં હોય તો ખુલ્લું રાખી અને કૂક કરી અને સાતળી શકાય. પણ આ વધારે ક્વોન્ટિટીમાં છે તો તેના સાટા ઉડે તો તેના માટે આપણે ઉપર કવર કરી દેવાનું અને કવર કરી અને કૂક થવા દઈશું. હવે આ બધી ગ્રેવી એકદમ પરફેક્ટ સાતળાઈ ગઈ છે અને સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં મસાલા એડ કરીશું. 1/4 ટીસ્પૂન હળદર, 3 સ્પૂન લાલ મરચું પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર. મસાલા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી દેશું અને સાતળશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી અને તેને પણ સાતળશું. ગ્રેવી પ્રમાણે તેમાં મીઠું પણ એડ કરી દીધેલું છે અને ગ્રેવી પ્રમાણે ગ્રેવીના માપનું જ તેમાં મીઠું એડ કરવાનું છે અને ચણાના માપમાં આપણે 1 સ્પૂન મીઠું બાફતી વખતે એડ કરેલું છે. હવે તે પાણી સાથે જ ચણા તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને ગ્રેવી સાથે કૂક થવા દઈશું.
શાકને થોડું સ્વીટ બનાવવા માટે 2 સ્પૂન ટમેટો કેચઅપ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી અને તેને કવર કરી અને કૂક થવા દઈશું. અને એકદમ પરફેક્ટ ગ્રેવી રહેવી જોઈએ, આ રીતની ઘટ હોવી જોઈએ. આ એકદમ પરફેક્ટ કૂક થઈ ગઈ છે. હવે તેમાં 1 ટેબલ સ્પૂન ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું. 1 સ્પૂન કસૂરી મેથી એડ કરીશું. મલાઈ અને કસૂરી મેથી એકદમ સારી રીતે મિક્સ કરી અને લો ફ્લેમ ઉપર તેને કવર કરી અને કૂક થવા દઈશું. અને આ બાજુ આપણે ભટુરા વણવાની તૈયારી કરી લઈશું. તો લોટને એકદમ પરફેક્ટ મસળી અને સ્મૂથ બનાવવાનો છે. લોટને વધારે મસળી અને એકદમ સ્મૂથ બનાવી લીધો છે. અને પહેલાં કરતાં કલર પણ ચેન્જ થઈ ગયો છે, એકદમ વ્હાઈટ થઈ ગયો છે. અને જે આપણે રોટલી રેગ્યુલર બનાવતા હોય તે સાઈઝના જ લુઆ આ રીતના તૈયાર કરી અને ભટુરા વણી લઈશું. ભટુરે ઓવેલ આકારના હોય છે, તો તેને રાઉન્ડ નથી વણવાના, ઓવેલ આકારમાં આ રીતના જ વણવાના છે. આ બાજુ ગેસે તેલ ગરમ કરવા પણ મૂકી દીધેલું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ભટુરે ફ્રાય કરી લઈશું. તેલમાં સમાય તેટલા જ ભટુરા મૂકવાના છે, તો જ પરફેક્ટ તળાશે અને ફૂલશે. આ રીતે એક પછી એક બધા ભટુરા તળી અને તૈયાર કરી લઈશું. આ બાજુ આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. હવે પ્લેટિંગ કરી લઈશું. છોલે ભટુરે સિવાય જલેબી અને ફ્રાઈડ રાઈસ, સલાડ, પાપડ ફૂલ ડીશ બનાવેલી છે. જલેબીની રેસીપી તમારે જોઈ હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી તમે જોઈ શકો છો. જલેબી પણ ઘરે બહાર કરતાં ટેસ્ટી અને એકદમ સરળ અને ફટાફટ બની જાય છે. એક વખત તમે ઘરે બનાવશો તો બજારમાંથી લાવવાની પણ ભૂલી જશો. અને આ છોલે ભટુરીની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. છોલે ભટુરાની રેસીપી એકવાર આ રીતે ટ્રાય કરી અને બનાવજો અને કોમેન્ટ કરજો. આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી અને જણાવજો. જય શ્રી કૃષ્ણ.